हाँ, अरे यार क्या आई गया। લાગે છે આપણા નસીબમાં જંગલ જ લખાયેલું છે. એવું નથી સ્વીટુ. જે માણસ વિકટ પરિસ્થિતિમાં પણ જીવતો રહે ને હસતો રહે ને તે તો જંગલમાં પણ મંગલ કરી શકે છે. આપણી જિંદગી પણ ટ્રાવેલિંગ જેવી જ છે ને. બસ અને જિંદગી જીવનમાં ક્યારે બગડે એનો કંઈ જ કહેવાય નહીં. એનું નામ તો જિંદગી છે અને દરેક જિંદગીની ક્ષણને માણવી જોઈએ, જીવી જાણવી જોઈએ. કોઈએ કહ્યું છે કે આદમી મુસાફિર છે, આવે છે ને જાય છે ને પોતાની યાદો છોડી જાય છે. અરે વાહ, તું તો ફિલોસોફીની વાત કરવા લાગી છે. ગુડ ગુડ. જેવો સંગ તેવો રંગ લાગે જ નહીં. યશ, ઇટ્સ સો બ્યુટીફુલ. મને પેલું ફૂલ જોઈએ. ઘણું દૂર છે સ્વીટુ, સિટીમાંથી લઈ લઈશું. મારે એ ફૂલ જોઈએ એટલે જોઈએ. સ્વીટુ, ખોટી જીદ ના કરીશ. તું લાવી આપે છે કે પછી હું? અરે સ્વીટુ, ડોન્ટ ટચ મી. તું શું સમજે છે કે તું હોઈશ તો જ મારી બધી ઈચ્છાઓ પૂરી થશે? આજે જોઈ લીધો તારો પ્રેમ કે તું મને નહીં મારા રૂપને પ્રેમ કરે છે. એક હટના કારણે રામાયણ ને મહાભારત થઈ. રામાયણ થાય કે મહાભારત, મારે એ ફૂલ જોઈએ એટલે જોઈએ. અરે યાર, એક ફૂલ લાવવાની ઈચ્છા તો તું પૂરી નથી કરી શકતો તો જીવનભરની ઈચ્છા કેવી રીતે પૂરી કરવાનો? હું તો આ ચાલી. થોભી જા સ્વીટુ, લઈ આવું છું તે. જો 2 મિનિટમાં એ ફૂલ મારી પાસે ના આવ્યું ને તો હું ભૂલી જઈશ કે હું તને પ્રેમ કરું છું અને હું અહીંયાથી ચાલી જઈશ. લઈ આવું છું. અરે યાર, માનતી જ નથી, બહુ જિદ્દી છે. નાની નાની જ વાતે ઝઘડા, જતી રહું. યાર એક તો ડુંગર દૂરથી જ રડિયામણા, ચડીએ તાર જ ભાઈ ખબર પડે. અરે યાર, કેટલે ઊંચે ચડાવશે આ મને. આઈ તો ગયો. સ્વીટુ, 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 હે સ્વીટુ, સ્વીટુ, તું બેવફા નીકળી. આવી ના જેવી વસ્તુ માટે તું મને છોડીને જતી રે, મને છોડીને જતી રે. હટ! આ હુલા આવી નોટો હું કરું લા બાપલા, મોટી નોટો બંધ થઈ ગઈ. આજ છે દઉં કેલા? ઠીક છે લા, નાની તો નાની, કાવડિયા તો છે ને લા. આ 500,000ની નોટ બંધ થાય એમાં તારું શું છે લા? આજ અમારા આદિવાસીનો તહેવાર લા, જબરજસ્ત ખાઈને જાજો લા. નહીં લા, ખાવાની ઝટઝટ નહીં કરતો. આજુ તો હું શહેરમાં જાવેલો લા. આલા ફોન કરેલો લા લાલા લોટિયાને કે આજે તારું કામ થઈ ગયેલું લા. ઠીક છે, તને જેમ સારું લાગે એમ. ચાલો લા, બલીની તૈયારી કરો. ક્યાં લઈ જાય છે?
હા લોટિયા, કામ થઈ ગયું. શું કામ થઈ ગયું? હા તો હવે હા હા હા, તને તારા બાકીના બધા પૈસા મળી જશે. ના ના, કોઈના પગ તોડવાની જરૂર નહીં પડે. તને તારા પૈસા મળી જશે. ઓકે ઓકે. ઓ કામિની કામિની કામિની, આઈ એમ સો મચ હેપી. ઓ ડાર્લિંગ, મુકેશ કહા રે? શ્વેતાનું મર્ડર કરીને એને ઠેકાણે પાડી દીધી છે. આપણું કામ થઈ ગયું. કાંટો કાઢી નાખ્યો એમ ને? યસ. હવે આપણને પતિ પત્ની બનતા કોઈ નહીં રોકી શકે. કોઈ નહીં. અને 1 મહિના પછી હું બની જઈશ આ ઘરની માલકીન. યસ. તો વિનય, આ વાત ઉપર પાર્ટી થઈ જાય. હા, કેમ નહીં? હવે તો રોજ પાર્ટી. સ્વીટુ, સ્વીટી! સ્વીટી, સ્વીટી. स्वीटी, એ સોરા, તું અમારી રસમ ની રોક, નહીં તો દેવી તારો ભોગ લઈ લેવા. કવારી સોરીનો ભોગ આપી અમુને દેવીને ખુશ કરવા દેલા. આ કુંવારી નથી. ઈ કેમ બનેલા? હા, આ મારી બૈરી છે ને કોઈ પણ બૈરી કુંવારી ના હોય. આ પોરિયો હાસુ કેસે પોઈરી? હા, એની રાપ કાઢું એની. પારેવડું પાંખો ફફડાવતું થઈ ગયું છે. થઈ જાય કોઈને ખબર પડી જશે તો? જંગલમાં મોર નાચે કે ઢેલ કોણે જોયું? ચાલો ચાલો. એ ચાલો રે, એ ચાલો રે. બચાવો, બચાવો, બચાવો. છોડ, છોડ મને, છોડ.
ઉભી રહે તું. ચાલ ચાલ પકડો પકડો ચડવા જોઈએ. ભાઈ બચાવો બચાવો આ ગુંડાઓથી બચાવો. સ્વીટુ, હવે આ લોકોને હું બગાડું છું. કોણ છે તું? તમારો બાપ. આમ વેરાન જંગલમાં એકલા કેમ ફરો છો? શું કરું ભાઈ, ઘરમાં જાજરું નહીં એટલે તો બહાર જવું પડ્યું મને. તો ઘરમાં બનાવી લો ને જાજરું. એટલા રૂપિયા તો હોવા જોઈએ ને બેન. પણ એમાં પૈસાની ક્યાં વાત આવી? અમે ખર્ચો તો થાય જ ને. ના, આપણી સરકાર શ્રીએ ગામે ગામ સ્વચ્છતાના અભિયાનને લઈને જાજરૂ બનાવવા પૈસા ફાળવ્યા છે. તો તમે તેનો લાભ કેમ નથી લેતા? હે? એ વાતની અમને ખબર જ નથી ને ભાઈ. અમને કોણ જાણ કરે અહીંયા? કેમ તમારા ગામના સરપંચને નથી ખબર? હે? કેમ ગામનો સરપંચ કોણ છે? હે? ચાલો તમારા સરપંચ પાસે ચાલો. આ ગામનો સરપંચ હું છું અને સરપંચ હોવાના નાતે આપણા ગામના લોકોની ભલાઈ શેમાં છે ને એની મને ખબર છે અને આપણા ગામની સુખાકારી કઈ રીતે જળવાઈ રહે ને એ હું ખૂબ સારી રીતે જાણું છું. આ ગામમાં બસ એક જ આવે છે અને તે પણ સવારે. ગામના છોકરા શહેરમાં ભણવા જાય છે માટે એ બસનું કંઈ કરો સરપંચ સાહેબ. અરે ગોરધનિયા, આપણા ગામમાં આટલા ફટફટિયા છે, છકડા છે, ટેમ્પા છે, પછી તારે બસની શી જરૂર છે? અરે છો ને છકડા વાળા બિચારા કમાતા. વાહ સરપંચ સાહેબ, હે વાહ. છગડા વાળાની તરફેણ કરો છો? હે? તો દર મહિને છગડા વાળાથી કેટલા હપ્તા ઉઘરાવો છો? બોલો ને. ગ્રામજનો, તમારી વાત સાચી છે. આ ગામમાં બસની સુવિધા હોવી જ જોઈએ. એ છોકરા, તું હજી નથી જાણતો મને કે હું કોણ છું. અને મારે જાણવું પણ નથી. તમારી હોશિયારી અને તમારી શક્તિ આ ગામની ભલાઈ માટે વાપરો, ત્યારે જ તમારું કલ્યાણ થશે. સમજ્યા? આજ સુધી આ ગામમાં મારી સામે કોઈ ઊંચા અવાજથી બોલવાની હિંમત નથી કરી. અરે ઓ સરપંચ, તારા ઊંચા અવાજથી આ ગામ વાળા દબાશે. આ યશ નહીં. આજે હું સમયસર ના પહોંચતો ને તો મવાલીઓએ એની ઇજ્જત લૂંટીને જિંદગી બરબાદ કરી નાખી હોત. સમજ્યા? તો તારું કહેવું એમ છે કે હું આ ગામમાં દરેક સ્ત્રીઓ અને બહેનો દીકરીની પાછળ એક એક અંગરક્ષક મૂકું એમ? ના, પણ આપણી સરકાર શ્રીની યોજનાઓથી ગામ વાળાઓને શા માટે વંચિત રાખો છો? ગ્રામજનો, આપણી સરકાર શ્રીએ ગામે ગામ અને દરેક ઘરે જાજરૂ બનાવી આપવાની યોજના અમલમાં મૂકી છે. ગ્રામજનો, તમે લોકો કહો, કાલ ઉઠીને તમારી મા, બેન, દીકરી અને વહુ જ્યારે ખુલ્લામાં શૌચ કરવા જાય અને એનો લાભ કેટલા ગેરતત્વો ઉપાડે છે. આજે આ છોકરીની સાથે આવો બનાવ બન્યો છે. કાલ ઉઠીને તમારી મા, બેન, દીકરી સાથે આવો બનાવ બનશે તો તમે શું કરશો? શું કરશો તમે લોકો? હા, એને વાઢી નાખીશું. અમે એને જીવતો નહીં છોડીએ. આ છોકરાની વાત સાચી છે. આપણા ગામની વહુ, દીકરી, બહેનની ઇજ્જત તો સચવાવી જોઈએ ને. આ જ મહિનામાં ઘરે ઘરે જાજરૂ બનવા જ જોઈએ અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા બધામાં એકતા હશે ને જાગૃતતા હશે. તો જ આપણા ગામનો વિકાસ થશે. એને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. હા હા, અમે જાગૃત અભિયાન લાવીશું. ચાલો ત્યારે અમે લોકો રજા લઈએ. હા, અરે યુવાન, આમ તો થોડું જવાય. આજે તો અમારા ગામમાં ઉત્સવ છે. રાતે મહીસાગરના આરે રાસ ગરબાની લીલા ચાલશે માટે તમે રોકાઈ જાઓ એટલું સારું છે. નહીં મુરબ્બી, અમારે શહેર જવું ખૂબ જ અગત્યનું છે. દીકરી, અત્યારે શહેરમાં જવા માટે કોઈ બસ નહીં મળે. જે કઈ મળશે એ કાલ સવારે સીધી શહેરની જ મળશે. ભાઈ, આજનોથી તમે મારા મહેમાન. આજે ગરબાની મજા માણીને જજો ને. ચાલો આવો. હે
શરદ પૂનમની રાતડી જ રે, શરદ પૂનમની રાતડી અને જોને ચંદ્ર ખીલ્યો આકાશ, હે એ જોને મારવાડ થી ઉતર્યા મહીસાગરમાં વડી, હે તમે ગરબે રમજો માં ઝમરા, એ તમે ગરબે રમજો માં ઝમરા.